શું તમે ક્યારે સાંભળ્યું છે કે ગાયને જોઈને સિંહ ભાગે? સાંભળ્યું તો નહીં હોય, પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું। એક ગાયે તેના વાછરડા માટે સિંહ સાથે વાત ભેળી। જૂનાગઢનો આ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું। શહેરના રહેણાંક વિસ્તારમાં બે સિંહ આવી ચડ્યા હતા। વડાલા ફાટક નજીક બે સિંહે બાળ ગૌવંશનું મારણ કર્યું હતું, જે બાદ બાળ ગૌવંશની માતાએ સિંહોને મારણ સ્થળેથી ભગાડ્યા હતા। બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી। બે સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય બે સિંહ સાથે બાત ભીડી દીધી। એટલું જ નહીં, મમતામાં ગાયની હિંમત જોઈને સિંહ પણ મોંમાંથી મારણ છોડીને સ્થળ પરથી ભાગવું પડ્યું। જોકે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશનો શિકાર કર્યો। હાલમાં વાડલા ફાટક પાસેની ખુલ્લી જગ્યાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાને બચાવવા ગાયે હિંમતભેર સિંહનો સામનો કર્યો। એક ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સિંહને હટાવ્યા હતા। વાડલા ફાટક નજીક રાધિકા રેસિડેન્સીમાં સવારે 6 વાગે આ બનાવ બન્યો હતો। ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તેનો ઉત્તમ નમૂનો આ વિડીયોમાં જોઈ શકાય છે, જેમાં મરણીય પ્રયાસો કરી માતાએ ગૌવંશને બચાવવાના અદ્ભુત પ્રયાસની ઘટના બની છે। તો વાછરડાને બચાવવા જે પ્રકારથી માતાની હિંમત અહીં જોવા મળી રહી છે કે સાવજને પણ ભાગવું પડ્યું। તો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક વર્ષ 2021માં લૂંટ ચલાવવામાં આવી। ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડની સિગારેટની લૂંટ થઈ હતી, જે મામલે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો। વલસાડ એલસીબીએ સિગારેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી। એલસીબીએ બાતમીના આધારે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનમાંથી સિગારેટની ચોરી કરી હતી। તો પોલીસે અગાઉ 5 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા વોન્ટેડ હતો, જેને એલસીબીએ ઝડપી પાડી ડુંગરી પોલીસને સોંપ્યો। આરોપી હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે। પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો હતો, એ ટ્રાન્સપોર્ટ માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા। અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે। તો ઉમરગામના સોળસુંબા ગામે પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે। નોંધનીય છે કે નીલકંઠ એપાર્ટમેન્ટના પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા। પરિવારના મોભી શિવમ ઝા, તેમની પત્ની અને 2 વર્ષના બાળકના સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના ચક્કરમાં પરિવારે અંતિમ પગલું ભર્યું। આ ઘટનામાં સંજય પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। સંજય મારફતે શિવમે 4.50 લાખ જેટલું ફોરેક્સમાં રોકાણ કર્યું હતું। પૈસા પરત ન મળતા આપઘાતનું પગલું ભર્યું હતું। એટલે આખો પરિવાર જે છે એને પોતાની જિંદગી ફોરેક્સ ટ્રેડિંગમાં હોમી દીધેલી છે। એના કારણે આ પરિવારે જો કદાચ પોલીસનો સંપર્ક કર્યો હોત અથવા કોઈ એવા મિત્ર મારફતે પોલીસનો સંપર્ક કર્યો હોત તો પોલીસ એમને જરૂરી લાગતી વખતે તમામ મદદ કરત અને આ એવી આશા એમને 100% બાંધી આપત કે એને આવું અંતિમ પગલું જે છે એ લેવાનો એને પ્રયાસ ન કરવો પડે। તો આ તરફ ગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 5 લોકો પકડાયા છે। તાલાળાના ભોજદે ગામેથી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 5 લોકો ઝડપાયા છે। પોલીસની ટીમ ભોજદે ગીર ગામે પેટ્રોલિંગમાં હતી અને ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા। તો તાલાળા પોલીસે ઝડપાયેલા 5 રાજકોટના શખ્સો અને ફાર્મ હાઉસ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ, અધિવેશન અને CWCના આયોજન માટે બેઠકોનો ધમધમાટ। કોંગ્રેસ કાર્યાલય ખાતે અલગ અલગ કમિટી સભ્યોની બેઠક। આગામી 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે અધિવેશન અને CWCની મહત્વપૂર્ણ બેઠક। અમદાવાદમાં બેદરકારી બદલ સ્કૂલને નોટિસ, સ્કૂલ સંચાલકોને DEOએ નોટિસ ફટકારી છે। મણિનગરની
નેલ્સન સ્કૂલ સામે કાર્યવાહી, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. તો શિક્ષણ નિરીક્ષકને કાર્યવાહીમાં બેદરકારી બદલ ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો. હંગામી ધોરણે ખસેડવામાં આવેલી સ્કૂલમાં સ્થાનિક લોકોએ મચાવ્યો હતો હંગામો. તો જૂના જર્જરિત બિલ્ડિંગ સામે 1 વર્ષ માટે નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા અપાઈ હતી મંજૂરી. સ્કૂલ સંચાલકે બીજા વર્ષે પણ એડમિશન શરૂ કરતા સ્થાનિક લોકોએ નોંધાવ્યો હતો વિરોધ. તો રહેણાંક વિસ્તારમાં સ્કૂલના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલ જે છે કે જે વિવાદમાં સપડાઈ છે. હાલ એવો દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો એ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં જે છે આ સ્કૂલનું જૂનું બિલ્ડિંગ જ્યાં હતું એ જર્જરિત હાલતમાં હોવાનું કારણ બતાવી અને સ્કૂલના સંચાલકોએ અહીંયા હંગામી ધોરણે સ્કૂલ ચલાવવા માટે આ નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા માટેની પરવાનગી જિલ્લા શિક્ષણ અધિકારીએ પાસે માંગી હતી. અને એ જે છે પરવાનગીને 1 વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ હવે બીજા વર્ષ માટે પણ સ્કૂલના સંચાલકોએ અહીંયા એડમિશન લેવાના શરૂ કર્યા હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. અને સ્થાનિક લોકોનો આરોપ એ પણ છે કે અહીંયા આ રહેણાંક વિસ્તારમાં સ્કૂલ હોવાના કારણે તેઓને ટ્રાફિક જામની અહીંયા સમસ્યા સર્જાય છે અને અન્ય મુશ્કેલીઓ પણ પડે છે. અને તેના કારણે જ સ્થાનિક લોકો દ્વારા અહીંયા હંગામો પણ મચાવવામાં આવ્યો હતો. અને આ જે હોબાળો થયો અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારી છે અને સાથે સાથે આ મામલામાં તપાસના આદેશ પણ આપ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અન્ય સમાચાર, વડોદરાથી 17 વર્ષીય સગીરનો આપઘાત સામાન્ય ઝઘડામાં માઠું લાગતા જીવન ટૂંકાવ્યું. સાવલીના કનોડા ગામની ઘટના છે. સગીરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. સગીરનો ગામના કેટલાક યુવકો સાથે મજાક મસ્તીમાં ઝઘડો થયા બાદ પગલું ભર્યાનું સામે આવ્યું છે. સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. ઘટનાને પગલે નવા કનોડા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં ફરી માવઠાની આગાહી. 2 દિવસ બાદ થશે કમોસમી વરસાદ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. ભર ઉનાળે માવઠાની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી થઈ છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. પવનની દિશા સતત બદલાઈ રહી છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં વધઘટની સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાનો રાઉન્ડ. ગાજવીજ, તેજ પવન સાથે માવઠું થશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થયું છે, જેના કારણે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદ થશે. 31 માર્ચે નર્મદા, તાપીમાં